નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ ખાતે અનુસૂચિત જાતિ સમાજના 105 જેટલા તેજસ્વી તારલાઓનો સન્માનનો અદ્ભુત કાર્યક્રમ યોજાયો। આજ રોજ તારીખ 6/7/2024 શનિવારે દાહોદ રેડ ક્રોસ ભવન ખાતે દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ક્ષયરોગ અધિકારી ડોક્ટર રમેશભાઈ પહાડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો અને દાહોદના મામલતદાર મનોજભાઈ મિશ્રા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી અનુસૂચિત જાતિ સમાજના ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 105 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યો હતો। ડોક્ટર મધુકર વાદ્ય ધોરણ 10, 12 અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપ્યો હતો અને સ્વાગત પ્રવચન અનુસૂચિત જાતિ કેળવણી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકાએ કર્યું હતું। તેમને સંસ્થાની પ્રવૃત્તિઓની સમજ આપી હતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આદર્શો જીવનમાં ઉતારવા માટે અપીલ કરી હતી। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 9 વિદ્યાર્થીઓ, જેમાં પ્રથમ ચાવડા આયુષી દિનેશભાઈ જેના 83.53% તેમજ સામાન્ય પ્રવાહમાં 38 વિદ્યાર્થીઓ, જેમાં સોલંકી વિધિબેન જગદીશભાઈના 88.71% તથા ધોરણ 10માં 53 વિદ્યાર્થીઓ, જેમાં ચાવડા પિંકીબેન દિનેશચંદ્ર 94.66% સાથે જિલ્લામાં પ્રથમ રહ્યા હતા। ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર પહાડિયા અભિનંદન આપ્યા હતા। જણાવ્યું, આપ ખૂબ મહેનત કરી ભણી ગણી ઉચ્ચ અધિકારી બનો, સમાજનું નામ રોશન કરો એવી આશા વ્યક્ત કરી હતી। જ્યારે મામલતદારશ્રીએ બાળકોને શીખ આપતા જણાવ્યું હતું કે યોગ્ય માર્ગદર્શન, સમાજનો સહકાર અને કેળવણી મંડળના સહયોગથી આપ પોતાનો ઘરનો અને સમાજનો તેમજ દેશનો વિકાસ કરો તેવી અપીલ કરી હતી। દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના મંત્રી કરણસિંહ ચાવડા સાહેબે આભાર વિધિ કરી આવેલ મહેમાનો તેમજ સમાજ આગેવાનો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને શિક્ષણ પ્રત્યે વધારે ઉત્સાહ વધારવાની પહેલ કરવામાં આવી હતી। સમાજના કર્મશીલ આગેવાનો, મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો, તાલુકાના પ્રમુખ, મંત્રી તેમજ સામાજિક આગેવાનો તેમને વિદ્યાર્થીઓને સૂર્ય જેવા તેજ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવી તીવ્ર બુદ્ધિ રાખી જીવનમાં ખૂબ જ આગળ વધવા માટે અપીલ કરી હતી। તેમણે સૌના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સંસ્થાને મજબૂત બનાવવા માટે સૌને 2 હાથ જોડી વિનંતી કરી હતી। આ કાર્યક્રમનું સંચાલન મામલી માધ્યમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પરમારે કર્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય રાધાબેન બારિયા, સુરેશભાઈ ચૌહાણ, રજનીકાંતભાઈ પરમાર તથા કાઉન્સિલર ચંદ્રકાંતાબેન ધાનકા તેમજ લીમડીના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય જાલોદના અને લીલવા ઠાકોર, ગ્રામ પંચાયત ઉપસરપંચ મુકેશભાઈ ખાંગુંડા, પૂર્વ કાઉન્સિલર દેવગઢ બારિયાના કનુભાઈ મકવાણા, દાહોદ જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દેવચંદભાઈ પરમાર, દાહોદ જિલ્લા મોરચા પ્રભારી ભરતભાઈ શ્રીમાળી, વિજયભાઈ પીઢિયા, દીપકભાઈ નૈયા, અલ્પેશભાઈ ચાવડા, નરેશભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ ગાંધી, સંજેલી મંડલીના રમેશભાઈ સોલંકી, મગનભાઈ ભુનાતર, કાળુભાઈ સોલંકી, જાલોદ ગ્રામ્યના મોરચા પ્રમુખ અજય કપાસિયા, જાલોદ શહેર પ્રમુખ દિનેશભાઈ ભુનાતર, રામચંદભાઈ ભુનાતર, રાકેશભાઈ હટેલા, મહેશભાઈ ચૌહાણ, રણધીકપુર, રમેશભાઈ ભરતભાઈ મકવાણા, ભરતભાઈ કાંચીલા, નરેશભાઈ મકવાણા, નિવૃત્ત શિક્ષક મિત્રો ધુળાભાઈ મકવાણા, ધનાભાઈ મકવાણા, વજેશજીભાઈ સોલંકી વગેરે તેમજ અન્ય નામી અનામી શિક્ષકો હાજર રહ્યા હતા। તેમજ રોહિત સમાજ સંતરામપુરના મંત્રી ગણેશભાઈ બામણિયા, દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના હોદ્દેદારો, જિલ્લા કારોબારી સભ્યો, તાલુકાના પ્રમુખો, મંત્રીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના માતા પિતા વગેરે મહાનુભાવો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રથમ હતો પણ અદ્ભુત હતો। ગગનચુંબી સફળતા માટે સૌનો સંસ્થાના મંત્રી કિરણસિંહ ચાવડાએ ફરીવાર આભાર વ્યક્ત કર્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।